વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે યુનિટ ચાલુ કરવા જઈ રહ્યા છે એ છે યુનિટ નંબર 5 માનવ દેહ ધર્મ વિદ્યા. માનવ દેહ ધર્મ વિદ્યાની અંદર મનુષ્યની જે આંતરિક રચનાઓ છે, બરાબર, જે દૈહિક ક્રિયાઓ કરે છે મનુષ્ય, જેવી કે આપણે જોઈએ ખોરાક ખાવો, બોલવું, ચાલવું, શ્વાસોશ્વાસ કરવું, બરાબર, હૃદયનું ધબકવું, આપણી જે શરીરની દૈહિક ક્રિયાઓ છે, આ દરેકે દરેક દૈહિક ક્રિયાઓ વિશેનો આપણે આ યુનિટની અંદર અભ્યાસ કરવાનો છે, બરાબર. તો માનવ દેહ ધર્મ વિદ્યાની અંદર અલગ અલગ યુનિટની અંદર અલગ અલગ પ્રકારના તંત્રો વિશેની વાત કરવાની છે. તો શા માટે આ બધા તંત્રો એક સાથે ભણવા જરૂરી છે? તો આપણે જોઈએ કે બેઝિક જો વાત કરીએ તો માનવને જીવન જીવવા માટે સૌથી વધારે અગત્યનું જે છે એ છે ઉર્જા, બરાબર. મનુષ્યની જો વાત કરીએ તો ઉર્જા છે, એમ તમે બીજા કોઈ સબ્જેક્ટની અંદર પણ જોતા છો, કેમિસ્ટ્રીની અંદર જોતા છો, જે પણ રિએક્શન્સ થાય છે ત્યાં ઉર્જાની લેબ તો ગુમાવી જોઈએ છે, બરાબર. ફિઝિક્સની અંદર પણ ડિપેન્ડ કરે છે ઉર્જા વિશે, બરાબર, ત્યાં પણ ઉર્જાના આધારે તમે ભણો છો. તો અહીંયા માનવને પણ પોતાનું જીવન જીવવા માટે જરૂરી છે ઉર્જા, અને બાયોલોજીની અંદર ઉર્જાનું આપણને જે સ્વરૂપ જોવા મળે છે એ છે એટી, જેને કહેવામાં આવે છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર. તો આ ઉર્જાના સ્વરૂપ આપણે જે ઉપયોગ કરીએ છીએ, ઉર્જા ક્યાંથી મળે છે, બરાબર. તો આ ઉર્જા એ આપણે શેમાંથી મેળવીએ છીએ? તો ઉર્જાનો આપણા માટે સ્ત્રોત છે ખોરાક, જે આપણે ખાઈએ છીએ, બરાબર. તો આ ખોરાક એ જે આપણે મેળવીએ છીએ એ ક્યાંથી મળે છે? તો એ આપણે જાણીએ છીએ વનસ્પતિમાંથી મેળવીએ છીએ, અને વનસ્પતિ એ સૂર્યમાંથી મેળવે છે, બરાબર. અથવા કોઈ માંસાહારી છે તો પ્રાણીનો ઉપયોગ કરે છે. તો ખોરાકમાંથી જે ઉર્જા મેળવીએ છીએ, તો આ ઉર્જા જે આપણે લઈએ છીએ, બરાબર, તો મેળવવામાં આવતી ઉર્જા એ સીધી આપણા શરીરના, એટલે કે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકના સ્વરૂપમાં લઈએ છીએ, જે સીધું શરીરમાં કાર્ય આવતું નથી, બરાબર. તો જે ખોરાક ખાઈએ છીએ એ ઉર્જા સીધી આપણા કોષો કાર્ય કરી શકતા નથી. માની લઈએ કે ખોરાક તરીકે આપણે રોટલી ખાઈએ છીએ, દાળ લઈએ છીએ, ભાત લઈએ છીએ, તો આપણા સીધા શરીરમાં એટીપી સ્વરૂપે નથી મળતું. તો એને એટીપી ના અંદર કન્વર્ટ કરવા માટે જે ખોરાક લઈએ છીએ, આ ખોરાકનું આપણને શું કરવું પડે છે? પહેલા પાચન કરવું પડે છે, બરાબર. જે ખોરાક મોટા સ્વરૂપે છે, રોટલી સ્વરૂપે છે, એ રોટલીમાંથી અને નાના પદાર્થમાંથી સરળ સ્વરૂપમાં જે આપણા શરીરની અંદર કાર્ય કરી શકે, શરીર એ પદાર્થનો ઉપયોગ કરી શકે એવા સ્વરૂપમાં ફેરવવું જરૂરી છે. તો ખોરાકને શરીરના ઉપયોગી પદાર્થમાં ફેરવવા માટે પાચનની ઘટના જરૂરી છે, બરાબર. હવે જે ખોરાક આપણે ખાઈએ છીએ આપણા અન્ન માર્ગની અંદર જશે, બરાબર, જે આપણો પાચન માર્ગ છે એમાં જશે. તો એમાં ગયેલો ખોરાક જ્યારે પાચન પામે છે, યાની કે સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે, તો એ વિભાજિત થયેલો ખોરાક આપણા શરીરના દરેક અલગ અલગ કોષ સુધી પહોંચવો જરૂરી છે, બરાબર. પાચન માર્ગ એ ક્યાં છે? તો આપણા ઉદરના ભાગમાં છે. એ સિવાય નીચેનો ભાગ પગના તળિયાના કોષો સુધી, બરાબર, માથાના વાળના કોષો સુધી દરેક જગ્યાએ આ ખોરાક પહોંચવો જરૂરી છે. તો એ પહોંચવા માટે જે સરળ સ્વરૂપો છે, આ પાચન થયેલા ખોરાકમાંથી શું થવું જોઈએ? એમનું શોષણ થવું જોઈએ, બરાબર. તો પ્રથમ આ યુનિટના પ્રથમ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરીશું પાચન અને શોષણ વિશે, કે જે ખોરાક લઈએ છીએ એનું પાચન કઈ રીતે થાય છે અને એનું શોષણ કઈ રીતે થાય છે. હવે પાચન અને શોષણ પામેલો ખોરાક એ ક્યાં જશે? તો શોષણ પામીને પાચન, એટલે કે પહેલું ચેપ્ટર ભણીશું પાચન અને શોષણ. હવે પાચન અને શોષણ પામેલો ખોરાકને શરીરના વિવિધ ભાગોમાં લઈ જવો જોઈએ, એટલે લઈ જવો પડશે. તો શરીરના વિવિધ ભાગોમાં લઈ જવા માટે પાચન માર્ગથી જે માધ્યમ આપણા શરીરમાં છે, દરેક કોષો સુધી પહોંચતું માધ્યમ એ છે આપણું રુધિર, બરાબર. જેના વિશે આપણે જાણીએ છીએ કે રુધિર એ આપણા શરીરની અંદર પરિવહન પામે છે, સંપૂર્ણ શરીરમાં પરિવહન, યાની કે જ્યારે રુધિર પાચન માર્ગ પાસે આવશે તો એની અંદર આ શોષણ પામેલા સરળ ખોરાકના સરળ સ્વરૂપો ઉમેરાઈ જશે, અને એ જ્યારે શરીરના બીજા કોઈ કોષો પાસે જશે
જ્યાં એ સરળ સ્વરૂપોની કોષોને જરૂર હશે ત્યાં એ કોષોમાં આ ખોરાક શોષી લેવામાં આવશે, યાની કે રુધિરમાંથી હવે ખોરાક કોને મળી ગયો? કોષોને. તો સરળ સ્વરૂપોમાં વિભાજન પામેલ ખોરાક હવે કોની પાસે છે? કોષો પાસે છે. તો અહીંયા આપણે એક અલગ ફરીથી સંપૂર્ણ તંત્રનો અભ્યાસ કરવો પડશે, જેને કહેવામાં આવે છે રુધિરા વિસરણ તંત્ર, અથવા એને બીજા શબ્દોમાં દેહ જળ. દેહ જળ, દેહ યાની કે શરીર અને જળ યાની કે પ્રવાહી. આપણા શરીરનું પ્રવાહી જે શું છે? રુધિર. તો રુધિરનું પરિવહન અને રુધિરાભિસરણ તંત્ર અથવા દેહ જળ પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? આને કહીશું દેહ જળ પરિવહન તંત્ર અથવા તો રુધિરાભિસરણ તંત્ર. તો એક યુનિટ આપણે ભણવાનો છે એ પછીનો, જેને કહેવામાં આવે છે દેહ જળ પરિવહન તંત્ર. બરાબર? હવે જે આ ખોરાકના સ્વરૂપો છે, મુખ્યત્વે આપણે જે ખોરાક લઈએ છીએ રોટલી, દાળ, બરાબર, જે આ ખોરાકો છે એની અંદર મુખ્ય 3 મેજર સ્વરૂપ હોય છે. કાર્બોદિત હોય છે, લિપિડ હોય છે અને ચરબી હોય છે. બરાબર? કાર્બોદિત, લિપિડ અને ચરબી અને પ્રોટીન. તો 3 મુખ્ય સ્વરૂપોમાંથી એટીપી કઈ રીતે મળશે? તો જે પાચન છે એ બૃહદ પદાર્થોનું નાના પદાર્થોમાં રૂપાંતરણ કરે છે. યાની કે અહીંયા શું બને છે? આપણને ગ્લુકોઝ મળશે, બરાબર, ફેટી એસિડ મળી શકે છે, અથવા તો ગ્લિસરોલ મળે, અથવા તો એમિનો એસિડ મળી શકે. બરાબર? આ શું છે? તો આ જૈવિક અણુઓ છે. બરાબર? રાસાયણિક સંયોજનો છે, પરંતુ બાયોલોજીની અંદર આ સંયોજનો મનુષ્ય શરીરની અંદર આવેલા છે, પ્રાણીમાં આવેલા છે, જે જૈવિક પદાર્થો સાથે જોડાયેલા છે, રાસાયણિક સંયોજનો. એવા સંયોજનોને આપણે કહેવામાં આવે છે જૈવિક અણુઓ. તમે 11માની અંદર યુનિટ નંબર 3માં એક આખું ચેપ્ટર ભણવાના છો જૈવિક અણુઓ વિશે, જેની અંદર આપણે આ બધાનો ખ્યાલ મેળવવાનો છે. તો જે પાચનથી ખોરાકમાંથી જે જૈવિક અણુઓ લીધા હતા આ રુધિરની મારફતે, યાની કે હવે રુધિરાભિસરણ તંત્ર એમને ક્યાં લઈ જાય છે? કોષો સુધી. પરંતુ હજુ પણ આપણને ઊર્જા નથી મળી, એટીપી મળી નથી. તો હવે આ પદાર્થોનું વિઘટન કરી અને એટીપી બનાવવાની જરૂર છે. બરાબર? તો કોષોમાં આ પદાર્થોના વિઘટનથી એટીપી બનાવવા માટે તો આપણે જાણીએ છીએ કોઈ પણ પદાર્થના વિઘટન માટે જેમ કોઈ પણ સળગાઈએ છીએ તો એ જે ઊર્જા ઉત્પન્ન થાય છે એ દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. એ આપણે જાણીએ છીએ. તમે 8-9-10 ની અંદર ભણ્યા છો એક મીણબત્તી વાળો પ્રયોગ, જેમાં મીણબત્તીને સળગાવી ઉપર કાચના ગ્લાસથી ઢાંકી દેવામાં આવે તો થોડોક સમય મીણબત્તી સળગે છે, પછી ઓલવાઈ જાય છે, બંધ થઈ જાય છે. શા માટે આવું થયું હતું? તો કે એ મીણબત્તી ગ્લાસમાં રહેલી હવામાંનો ઓક્સિજનનો ઉપયોગ કરશે અને જ્યારે આ ગ્લાસમાં રહેલો ઓક્સિજન પતી જશે, થઈ જશે, તો એ પછી એ મીણબત્તી સળગતી નથી. એ માટે આપણે પણ અહીંયા જોઈએ કે આ પદાર્થોમાંથી એટીપી બનાવવા, આ પદાર્થોનું વિઘટન કરીને એટીપી મેળવવા જરૂર પડશે ઓક્સિજનની. બરાબર? તો ઓક્સિજન ક્યાંથી મળશે? તો ઓક્સિજન મનુષ્ય એ હવામાંથી લે છે અને હવામાંથી ઓક્સિજનને શરીરના દરેક કોષો સુધી પહોંચાડવા જરૂર કોની પડશે? તો શ્વસન તંત્ર. જે શ્વસન તંત્ર ઓક્સિજનને રુધિરની અંદર આપે ને રુધિર એ આપણા શરીરમાં દરેક કોષ સુધી પહોંચશે. તો અહીંયા એક અગેન થર્ડ યુનિટ તરીકે, ત્રીજા ચેપ્ટર તરીકે આપણે ભણવાનું છે શ્વસન તંત્ર, જે શ્વાસોશ્વાસની ક્રિયા સાથે જોડાયેલું છે. કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવા, બરાબર, આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વપરાય છે, તો સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે, જે આપણે જાણીએ છીએ. ઓક્સિજનનો ઉપયોગ થઈને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. તો વપરાતો ઓક્સિજન એ બહારથી લેવો પડશે અંદર, અને અંદર ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, જ્યારે કાર્બન ડાયોક્સાઇડની માત્રા ધીમે ધીમે શરીરમાં વધે છે તો એ વિષકારક બને છે, ઘાતક બને છે. બરાબર? અને આ બનતી વિષકારી અવસ્થાથી દૂર થવા માટે આપણા શરીરને ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરવો પડે. તો ઓક્સિજન લેવો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો, જેને આપણે શ્વાસની ક્રિયા તરીકે વર્ણીએ છીએ. શું કહેવામાં આવે છે? કે ઓક્સિજન લેવો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો. અત્યાર સુધી તમે ભણ્યા છો શ્વાસ લેવાની અને શ્વાસ બહાર કાઢવાની ઘટનાને શું કહેવામાં આવે છે? શ્વાસ. તો એક ભૌતિક પ્રક્રિયા છે. અને જો રાસાયણિક શબ્દોમાં જો વર્ણન કરીએ
તો ઓક્સિજન લેવાની ઘટના અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાની ઘટનાને, બહાર કાઢવાની ઘટનાને શ્વાસ કહેવામાં આવશે, જે શ્વસન તંત્ર અંતર્ગત આપણે ભણવાનું છે. બરાબર. તો આ ત્રણ અવસ્થાઓથી યાની કે પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર અને શ્વસન તંત્રની મદદથી ઊર્જા મેળવી. બરાબર. હવે ઊર્જાનો ઉપયોગ શેના માટે કરીએ છીએ આપણે? તો ઊર્જાનો ઉપયોગ બોલવા માટે, ચાલવા માટે, લખવા માટે, બરાબર, સાંભળવા માટે, જોવા માટે, વસ્તુઓને માણવા માટે, જીવન જરૂરી કાર્યો કરવા માટે કરીએ છીએ. બરાબર. તો કોઈ પણ કાર્ય કરવું છે તો ઊર્જા તો જોશે, પરંતુ ઊર્જા સાથે સાધન પણ જોશે. બરાબર. ફક્ત ઊર્જાની મદદથી તમે કોઈ પણ લખી શકતા નથી, તમારે હાથની જરૂર પડશે. બરાબર. પેન પકડવી પડશે અને હાથથી લખાશે. તો એ ઊર્જાનો ઉપયોગ થાય છે, પરંતુ એ ઊર્જાનો ઉપયોગ કોના મારફતે થાય છે? તો હાથ મારફતે. અને હાથની અંદર શું આવેલું છે? તો આપણા શરીરની અંદર જે શરીરનું નિર્માણ છે એ શેનું બનેલું છે? અસ્થિ. બરાબર. જે આપણો આ કંકાલ છે, આપણે સીધા રહી શકીએ છીએ, ટટ્ટાર ચાલી શકીએ છીએ. બરાબર. અંગો એક ચોક્કસ સ્થિતિમાં રહે છે, તો એ માટે આપણા શરીરમાં અસ્થિ આવેલા છે, જેને આપણે શું કહીએ છીએ? હાડકાં. શું કહીએ છીએ? અને આ હાડકાઓ એ સ્થિર છે, ટટ્ટાર છે, જે ચોક્કસ પ્રકારનું માળખું બનાવી શકે છે, પરંતુ હાડકાઓ હલનચલન કરી શકતા નથી, સ્વયં રીતે હલનચલન નહીં કરી શકે. તો એમના હલનચલન માટે સાથે સાથે આપણા શરીરમાં શું આવેલું છે? સ્નાયુ આવેલા છે. બરાબર. જેમને મસલ્સ કહીએ છીએ. તો આ સ્નાયુઓ હાડકાંનું ચોક્કસ હલનચલન કરાવે છે. તો અહીંયા આપણે એક અગેન નવા ટોપિક વિશે ખ્યાલ મેળવવાનો છે, જેને કહેવામાં આવે છે કંકાલ તંત્ર. શું કહેવામાં આવશે? કંકાલ તંત્ર. તો જેની અંદર આપણે અસ્થિઓ વિશે ભણીશું. આપણા શરીરમાં કેટલી સંખ્યામાં અસ્થિ આવેલા છે એ તમે ભણી ગયા છો, પણ કયા કયા અસ્થિઓ છે, કયા અસ્થિ ક્યાં આવેલા છે, એમનું કાર્ય શું છે, કયું અસ્થિ મોટું છે, કયું નાનું છે, એ વિશે ખ્યાલ મેળવીશું. અને બીજું સ્નાયુ, સ્નાયુની રચના વિશે ખ્યાલ મેળવીશું. બરાબર. સ્નાયુ હાથ લાંબો છે, હાથ ટૂંકો કરીએ તેમ છતાં સ્નાયુ નહીં છે, લાંબો કરીએ તો ફરી મોટો થઈ જાય છે. તો આ સ્નાયુ કઈ રીતે લાંબો થાય છે, કઈ રીતે ટૂંકો થાય છે, કયા સ્નાયુ આવેલા છે, તો આ બધા વિશેનું ડિટેલમાં અભ્યાસ કરવાનો છે કંકાલ તંત્ર અંતર્ગત. બરાબર. જે એક આપણું આખું યુનિટ ચેપ્ટર છે. હવે આ બધી ઘટનાઓ જે થાય છે એ ઘટનાઓ દરમિયાન અહીંયા આપણે જોયું કે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. સાથે સાથે અહીંયા નકામા પદાર્થો પણ બીજા ઉત્પન્ન થાય છે. અને નકામા પદાર્થો તરીકે નાઇટ્રોજન યુક્ત જે નકામા પદાર્થો છે એ મુખ્ય અગત્યના છે. કયા છે? નાઇટ્રોજન. તો માનવની અંદર નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થોનો જે નિકાલ છે એ યુરિયા મારફતે કરવામાં આવે છે, યાની બીજા શબ્દોમાં કહીએ તો મૂત્ર મારફતે. તો આ નિકાલ માટે મૂત્ર મારફતે આનો ત્યાગ કરવા મનુષ્ય શરીરમાં કિડનીસ આવેલી છે, મૂત્રપિંડ આવેલા છે. અને આ મૂત્રપિંડ દ્વારા જે આ નિકાલની ક્રિયા થાય છે એને પણ આપણે એક ડિટેલમાં આખા ચેપ્ટર વિશે ભણીશું, જેને કહેવામાં આવે છે આપણું ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન કરવું, મૂત્રનો ત્યાગ કરો, મૂત્રનું ઉત્સર્જન કરવું, યુરિયાનું ઉત્સર્જન કરવું. તો એ ઉત્સર્જન તંત્ર હેઠળ આપણે પાંચમો યુનિટ ગણવાનો છે, જેને કહેવામાં આવે છે ઉત્સર્જન તંત્ર, જેમાં નકામા પદાર્થોના ત્યાગ વિશે ભણવાનું છે. અને આ બધી જ ક્રિયાઓ આપણા શરીરમાં થાય છે તો એક ચોક્કસ સમયે થાય. બરાબર. મૂત્રનો ત્યાગ એ ચોક્કસ સમય ક્યારે કરવો એ આપણને કઈ રીતે ખબર પડશે? બરાબર. મૂત્ર જે નિર્માણ પામે છે કોથળી જેવી રચના હોય, જેને મૂત્રાશય કહેવામાં આવે છે, એની અંદર જમા થાય છે. હવે મૂત્રાશય ક્યારે ભરાય, ક્યારે મૂત્રનો ત્યાગ કરવો? આપણે મૂત્રનો ત્યાગ કરવો છે તો જે સિગ્નલ છે, બરાબર, કઈ રીતે ત્યાં ક્રિયા થશે? લખવું છે તો હાથ એની જાતે કઈ રીતે લખે છે? આ લખવાની ક્રિયા એ આપણા મગજ દ્વારા કોઓર્ડિનેટ થાય છે. બીજી આપણા શરીરની બધી ક્રિયાઓ એ ચોક્કસ અંગ દ્વારા કોઓર્ડિનેશન પામતી હોય છે. બરાબર. તો આ ચોક્કસ કોઓર્ડિનેશન માટે અથવા શરીરની ક્રિયાઓના ચોક્કસ નિયમન માટે, બરાબર, પાચનની ક્રિયા માટે ખોરાક ખાઈએ ત્યારે જ પાચન થાય, ખોરાક ન ખાધો એ દરમિયાન પાચન માટે જે ઉત્સેચકો છે એનો સ્ત્રાવ ન થાય. તો આ બધી ઘટનાઓના કોઓર્ડિનેશન માટે આપણા શરીરમાં એક તંત્રની જરૂર છે, જે તંત્ર આપણે ભણવાનું છે, જે આના પછીના નેક્સ્ટ 2 યુનિટ છે. બરાબર. તો માનવ દેહ દરમિયાનમાં 5 યુનિટની વાત કરી. પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, કંકાલ તંત્ર, અને એ આ બધાનું કોઓર્ડિનેશન કરતો એક યુનિટ જે ભણવાના છે એ છે
ચેતાતંત્ર વિશે. અને એ પછીનો જે યુનિટ છે જેને કહેવામાં આવે છે અંતઃસ્ત્રાવી તંત્ર. બરાબર, તો જે આપણો એ પછીનો યુનિટ 6 અને 7. તો 7 યુનિટો વિશેનો અભ્યાસ મેળવવાનો છે માનવ દેહ ધર્મ વિદ્યાને અંતર્ગત, જેમાં આ 2 યુનિટો આપણા શરીરનું શું કરે છે તો રાસાયણિક સંકલન પૂરું પાડે છે. શું કરે છે? આપણા શરીરની અંદર રાસાયણિક સંકલનને પૂરું પાડે છે. તો આ બધી ઘટનાઓને સમજીશું તો આપણે મનુષ્ય વિશે જાણી શકીએ. મનુષ્ય વિશે એટલે કે મનુષ્યના શરીરની અંદર કઈ રીતે ક્રિયાઓ થાય છે એનો ખ્યાલ મેળવી શકીએ. બરાબર, તો દરેક આંતરિક ક્રિયાઓને સમજવા માટે એક પછી એક આપણે આ 7 ચેપ્ટરનો આ યુનિટ અંતર્ગત માનવ દેહ ધર્મ વિદ્યા અંતર્ગત ખ્યાલ મેળવવાનો છે. તો આજે શરૂઆત કરીશું પહેલું ચેપ્ટર આનું પાચન અને અભિસંધાન. તો જે પ્રથમ ચેપ્ટર છે એની વાત કરવાની છે, જેનો નંબર છે ચેપ્ટર નંબર 16 પાચન અને બરાબર. તો આ ચેપ્ટર અંતર્ગત 2 ભાગોની વાત કરીશું. પાચન यानी कि पहला ખોરાકનું પાચન અને પછી અભિસંધાન. તો ખોરાકનું પાચન સમજવા માટે બરાબર જરૂરી છે સમજવું કે એ કઈ જગ્યાએ થાય છે. સૌપ્રથમ એનું સ્થાન સમજવું જરૂરી છે. બરાબર, તો પાચન એ પાચન માર્ગમાં થશે. તો સૌપ્રથમ આપણે પાચન માર્ગ વિશે અભ્યાસ કરીશું કે પાચન માર્ગ શું છે, એમાં કયા કયા અંગો આવેલા છે, કયા અંગનું શું કાર્ય છે, એની કયા પ્રકારે રચના થયેલી છે. બરાબર, તો સૌપ્રથમ પાચન માર્ગ વિશે વાત કરીશું, પછી પાચન માર્ગના કાર્ય વિશે વાત કરવી પડે. બરાબર, ડિટેલમાં એના કાર્ય વિશે વાત કરીશું, કઈ રીતે ખોરાકનું ત્યાં પાચન થાય છે. અને હવે પાચન થયા પછીનો જે આપણો ભાગ આવશે તેને કહેવામાં આવે છે અભિશોષણનો ભાગ, યાની કે પાચન પામેલા ખોરાકનું શોષણ કરવાનું. તો આ ચેપ્ટરને મુખ્ય 2 ભાગમાં વિભાજિત કરવામાં આવશે. પહેલા આપણે માર્ગ વિશે ભણીશું. બરાબર, જે પણ આપણે માનવ દેહ ધર્મ વિદ્યાના ચેપ્ટર્સની વાત કરીશું એમાં મુખ્ય 2 ભાગો જ હશે. પહેલા ભાગની અંદર આપણે એના માર્ગ વિશેની વાત કરીશું અને બીજા ભાગની અંદર એના કાર્ય વિશેની વાત કરીશું. તો પહેલા આપણે જોઈશું પાચન માર્ગ વિશે, એમાં કયા અંગો આવેલા છે એ, અને પછી પાચનની ઘટના કઈ રીતે થાય છે એ સમજવાનું છે. બરાબર, તો 2 ભાગમાં ચેપ્ટર ડિવાઈડ થશે. અને છેલ્લે આ પાચન તંત્રને સંબંધિત કઈ ખામીઓ થાય છે, બરાબર, જે આપણે ભણીએ છીએ એને જાણવું જરૂરી છે અને એનાથી થતી પ્રોબ્લેમ્સને સમજવી જરૂરી છે, કારણ કે શિક્ષણ આપણા જીવનમાં જરૂરી થાય એવું જરૂર હોવું જોઈએ. તો એ રિલેટેડ આપણે એની ખામીઓ વિશે ભણીશું, કઈ ખામીઓ બની શકે છે અને એનું નિવારણ કઈ રીતે થઈ શકે છે. બરાબર, તો આજે આના ઓવરવ્યુ વિશેની વાત કરીએ કે શા માટે પાચન અને અભિસંધાન. તો યુનિટના ઇન્ટ્રોડક્શનમાં થોડી ઘણી ચર્ચા કરી હતી પાચન અને અભિસંધાનની. તો આપણને ખોરાકના પાચન અને અભિસંધાનની શા માટે જરૂર પડી, તો ઊર્જા માટે. બરાબર, તો ઊર્જા માટે આપણે શું લઈએ છીએ? ખોરાક. તો આ ખોરાક એ કયા સ્વરૂપે છે? બરાબર, તો બાહ્ય સ્વરૂપમાં આપણે ખોરાકને જોઈએ છે રોટલી સ્વરૂપે, ભાત સ્વરૂપે, દાળ સ્વરૂપે. બરાબર, આ બધું કોણ કહેશે? તો જે જીવ વિજ્ઞાનના સ્ટુડન્ટ નથી, આપણે જીવ વિજ્ઞાનના સ્ટુડન્ટ તરીકે શું કહીશું? તો કે ખોરાકની અંદર કયા પદાર્થો હશે? તો ખોરાકમાં જોવા મળતા મુખ્ય આપણા પદાર્થો, જે મુખ્ય બૃહદ જૈવિક અણુઓ છે કયા છે? તો આપણને અહીંયા ખોરાકમાં મળશે કાર્બોદિત. બરાબર, જેને કાર્બોહાઈડ્રેટ્સ તરીકે પણ ઓળખીએ છીએ. કાર્બોહાઈડ્રેટ્સ. બરાબર, જે શું છે આપણા ગ્લુકોઝ અને એ છે કાર્બોદિત. એ પછી શું જોવા મળે છે મુખ્ય સ્વરૂપ તરીકે? તો આપણને જોવા મળે છે ચરબી, જેને આપણે બીજા શબ્દોમાં લિપિડ તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજો મુખ્ય સ્વરૂપ તરીકે આપણને જોવા મળે છે પ્રોટીન. કાર્બોદિત ક્યાંથી મળશે? તો જે પણ કાર્બોહાઈડ્રેટ્સ, જે રોટલી છે, ભાત છે, બરાબર, જે અનાજ વર્ગ છે એની અંદરથી મુખ્યત્વે આપણને મળશે કાર્બોદિતો. એ પછી છે ચરબી. ચરબી ક્યાંથી મળે છે? લિપિડ. ચરબી શબ્દથી આપણે જાણી શકીએ જે તૈલી પદાર્થો છે,
જે ઓઇલ છે, બરાબર, જે ઓઇલી પદાર્થોનું સેવન કરીએ છીએ, કોઈ એવી વસ્તુ લઈએ ખોરાકમાં જેમાં ઓઇલ વધારે પ્રમાણમાં, જેમ મગફળી છે, બરાબર, જેની અંદર મગફળીનું ઓઇલ હોય છે. આવી રીતે કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ છીએ જેમાં ઓઇલ છે એની અંદરથી આપણને લિપિડ અને ચરબી મળશે ભરપૂર પ્રમાણમાં. અને પ્રોટીન જે કઠોળ વર્ગ છે, બરાબર, જેમાંથી આપણને ખોરાકમાં શું મળી રહે છે? પ્રોટીન. તો આ ત્રણેય એ આપણા શરીર માટે જરૂરી છે અને એ અલગ અલગ ખોરાકમાંથી આપણને મળી રહે છે. તો રોટલી ખાઈએ છીએ, ભાત ખાઈએ છીએ, દાળ ખાઈએ છીએ, તો આ બધું આપણા શરીરમાં કઈ રીતે અસર કરે છે, કઈ રીતે કાર્ય કરે છે? તો એ કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીનના વિશે સમજીશું તો ખબર પડે છે, અને આ પદાર્થોના પાચન વિશે. કારણ કે અહીંયા પણ જે આપણે આ પદાર્થો લખ્યા છે, આ કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન એ કેવા છે? બૃહદ જૈવિક અણુઓ છે. શું છે આ? બૃહદ જૈવિક અણુ, મોટા અણુઓ છે, બરાબર. જે આ મોટા અણુઓ છે આનું પણ આપણે પાચન કરવું જરૂરી છે. શા માટે પાચન? તો આ પદાર્થો ખોરાકમાં લીધા, પરંતુ એ સીધા શોષણ પામી શકતા નથી. આપણો પાચન માર્ગ આનું શોષણ કરી અને એને રુધિરમાં ભેળવી શકતો નથી, કારણ કે એનું કદ મોટું છે, બરાબર. તો આમનું કદ નાનું કરવા માટે અહીંયા આપણે એનું શું કરવું પડે છે? અહીંયા આપણે એનું પાચન કરવું પડે છે, બરાબર. પાચન કરવું યાની કે મોટા કાર્બનિક અણુઓનું નાના સરળ કાર્બનિક સ્વરૂપોમાં બદલવું, ફેરવવા અથવા કહી શકીએ બદલવું, બરાબર. મોટા કાર્બનિક અણુઓ, જ્યાં મોટા બૃહદ જૈવિક અણુઓ છે, એમનું નાના સરળ કાર્બનિક સ્વરૂપોમાં ફેરવવું. તો જે આ કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીનનું પાચન કરવામાં આવે છે, તો ચરબીનું સરળ સ્વરૂપ, બરાબર. બીજા શબ્દોમાં કહીએ તો જૈવિક અણુઓ શું છે? તો આના પોલિમર સ્વરૂપો છે. કોને કહેવાશે? પોલિમર. પોલિમર કોને કહેવાશે? તો કોઈ એક ચોક્કસ પર્ટિક્યુલર રચના છે એનું વારંવાર પુનરાવર્તન થવું, બરાબર. તો એ નવું બનતું સંયોજનને પોલિમર કહેવામાં આવે છે. અને જો આપણે એને તોડીએ તો ચોક્કસ પ્રકારની રચના આપણને મળે. જેમ એક માળા છે, માળામાં શું છે? મણકાઓ છે. તો મણકો એક મોનોમર સ્વરૂપ કહી શકીએ, અને સંપૂર્ણ માળા એ શું કહેવાશે? એનું પોલિમર સ્વરૂપ, જેમાં મણકાઓ એક પછી એક બધા ગોઠવાયેલા છે. મણકો એક જ પ્રકારનો છે અને દરેક મણકા એકબીજાને સમાન છે, બરાબર, પરંતુ એકથી વધારે સંખ્યામાં ગોઠવાયેલા છે અને જે માળા બનાવે છે એ આપણું પોલિમર. તો આ આપણા પોલિમર સ્વરૂપો છે. હવે એમનું પાચન કરી અને એમને મોનોમરમાં ફેરવવા જરૂરી છે, એમને સરળ પદાર્થોમાં ફેરવવા જરૂરી છે, જેથી આપણે એમનું શોષણ કરી શકીએ અને શોષણ કરી આ પદાર્થોને આપણે કોષો સુધી પહોંચી શકીએ અને કોષો એમનું ઊર્જા મેળવવા માટે, એટીપી મેળવવા માટે શું કરી શકે? ઉપયોગ કરી શકે. તો કાર્બોહાઈડ્રેટને જ્યારે સરળ સ્વરૂપમાં ફેરવવામાં આવશે તેનું સરળ સ્વરૂપ શું છે? ગ્લુકોઝ. જ્યારે ચરબીને સરળ સ્વરૂપમાં ફેરવવામાં આવે તેનું સરળ સ્વરૂપ છે ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. એને આપણે ફેરવીશું ફેટી એસિડ અને ગ્લિસરોલ ની અંદર. અને પ્રોટીનનું જો સરળ સ્વરૂપ જોઈએ તો પ્રોટીનનું પાચન કરી અને એને ફેરવવામાં આવે છે એમિનો એસિડ, બરાબર. તો અહીંયાથી શું સમજી શકીએ? તો આ પોલિમર છે અને આ જે ત્રણ સંયોજનો, જે આ સંયોજનો જોઈએ છે એ શું છે? એના મોનોમર સંયોજનો છે. તો કાર્બોહાઈડ્રેટ શું છે? તો ગ્લુકોઝનો પોલિમર. ચરબી શું છે? તો ફેટી એસિડ અને ગ્લિસરોલનો પોલિમર. અને પ્રોટીન શું છે? તો એમિનો એસિડનો પોલિમર. તો આ ચેપ્ટરની અંદર આપણે ડાયજેસ્ટિવ ટ્રેક્ટ વિશે ભણીશું, એટલે કે પાચન માર્ગ વિશે ભણીશું. અને પાચન માર્ગની અંદર આ બૃહદ જૈવિક અણુઓમાંથી એમના સરળ અણુઓની અંદર કાર્બોહાઈડ્રેટનું ગ્લુકોઝ, ચરબીનું ફેટી એસિડ અને પ્રોટીનનું એમિનો એસિડમાં કયા કયા સ્થાને કોની મદદથી પાચન થાય છે એ ભણવાનું છે, બરાબર. અને એ પછી પાચન થયેલ આ પદાર્થોનું શોષણ કઈ જગ્યાએ થાય છે એ ભણવાનું છે. અને એમાંથી કેટલા પ્રમાણમાં ઊર્જા મળશે અને આમાંની કોઈ પદાર્થ ઓછો મળે છે તો કઈ ખામી થાય છે, બરાબર. પાચન માર્ગની અંદર કયા પ્રકારની અનિયમિતતા થઈ શકે છે. તો આ બધા વિષયની આપણે આજના આ પાચન અને અભિશોષણના ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે.
બરાબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સૌપ્રથમ શરૂ કરીશું પાચનને સમજવા માટે પાચન માર્ગ વિશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નિવેદન છે કે આ જે ચેપ્ટર ચાલે છે એમાં જે પણ અહીંયા બોર્ડ ઉપર ભણાવવામાં આવે છે અને એને રિલેટેડ જે એનસીઈઆરટીમાં ટોપિક આપેલો છે આ સમજી એનસીઈઆરટીનો ટોપિક વાંચી અને જાતે નોટ્સ બનાવતા રહો.